તો જો મિત્રો અચાનક આપણે જવાનું થયું છે બહાર, એટલે છેક આપણે ત્યાંથી અમદાવાદથી નડિયાદ આવ્યા. બોલો, જઈ વખતે એટલી બધી છાપું છે અને હું ઘરે જઈને રમીશ અને એક બીજી વસ્તુ બનીશ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે નવો દિવસ, નવી સવાર. અને તમને એક વસ્તુ બતાવું. તો જો મિત્રો આપણા જોડે ખેતર છે ને, એની અંદર દિવેલાનો પાક છે. દિવેલા એટલે એરંડા. અને આજે છે ને ધુમ્મસ બહુ છે. અને જો આજે વાતાવરણ એકદમ ખુલ્લું થઈ ગયું છે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. એટલે આજે લાગતું નથી કે વરસાદ પડશે. बात तो सही है. તો આજનું આ દ્રશ્ય રહ્યું કેવું દેખાય છે તમને. જો એક ફ્રેમ બતાવું જો તમને. शाबाश बेटा. હા, આ ફ્રેમ કેવી દેખાય છે તમને? बहुत अच्छा लगेगा. કમેન્ટમાં જરૂર કહેજો. તો રોમ રોમ ભાઈઓ, रोम रोम भाइयों. અચાનક આપણે જવાનું થયું છે બહાર. ઓકે. એટલે હવે બહાર જવા નીકળવું પડશે. साला ये दुख का खत्म नहीं होता बे. તો જો ભાગ્ય દુધભાઈ પણ તૈયાર થઈ ગયા છે. क्या અને જાંપો ખોલી નાખે તો ફટાફટ ગાડી બહાર કાઢીએ આપણે. તો મિત્રો જો અહીંયા આગળ દવાખાનાનું કામ છે, એટલે છેક આપણે ત્યાંથી અમદાવાદથી નડિયાદ આવ્યા. બોલો, જઈ વખતે આવ્યા હતા, પણ હવે ફોલોઅપ માટે આવવાનું હતું એટલે આવ્યા છીએ. દવાખાનામાં તો કેમેરો વિડીયો ઉતારવાની પરવાનગી નથી, પણ દવાખાનાનું કામ પતાવીને પછી મળીએ તમને, બરાબર? Yeah, boy. તો મિત્રો કામ પતી ગયું છે, હવે દવાખાનાનું કામ, બરાબર. હવે આ ભાઈ જવું છે એના મામાને ત્યાં, નજીક જ થાય, એટલે કીધું ત્યાં પણ જતા આવીએ અને બપોરનું જમવાનું છે તે ત્યાં જમી લેશું, બરાબર? चल ચલો જઈએ. તો આપણે ગયા મામાના ઘરે. अच्छा. ઘરે આવી ગયા હતા અને હું મામાના ઘરે એટલે આવ્યો હતો કે ठीक है. મારે આ જીટીએ બોર્ડની આ સીડી રહી ગઈ હતી અને મારી છાપ ठीक है. રહી ગઈ હતી, એટલે હું પપ્પા એમના જોડે આવ્યો હતો. ठीक है, समझ गया. એટલી બધી છાપું છે અને હું ઘરે જઈને રમીશ અને એક બીજી વસ્તુ બનીશ. એક કાવી લખોટી. सब क्या देखना पड़ रहा है. પંજા પંજા. चुप. એક સાઈડ બ્લુ છે ને એક સાઈડ વ્હાઈટ છે. चुप हो जा सातवीं फेल. चुप हो जा. મસ્ત. ભરી લો.